કેમ છો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધા સ્વામી. કેમ છો બધા? મારા બ્લોગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. કેમ છો બધા મિત્રોને? જો જીયાન સ્કૂલ જતો રહ્યો છે અને અત્યારે ઘડિયાળમાં થયા છે 11 અને માહી શું કરે છે તમને બતાવું. માહી, જો માહી શું કરે છે. જો જલ ચડાઈ રહી છે શંકર ભગવાનને. માઈ, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જો માઈ મસ્ત મજાનું જલ ચડાવી રહી છે. ચલો હવે મળીએ હમણાં થોડીક વાર રહીને. માઈ, સ્કૂલ નથી જવાનું? હજી તો વાર છે સ્કૂલ જવામાં. શું વાર છે? 11:15 તો થયા. હા, તો હમણાં સ્કૂલ ડ્રેસ પહેરું. સ્કૂલ ડ્રેસ પહેરું. નકરી તને કેમ જ રમતા આવડતી લાગે છે. રમવું પડે. હવે હમણાં એસ્કેપ કરવા જાય છું. હજી 4 જ બાકી છે. અને અત્યારે તમને બતાવું જમવામાં શું બનાવ્યું છે. આજ તો છે ને ખાલી મગ ભાત જ બનાવ્યા છે મસ્ત ને. આજે કંઈ બનાવ્યું નથી. જીયાન કે મમ્મી મગ ભાત બનાવો એટલે આજે ખાલી મગ ભાત જ બનાવ્યા છે. અને જીયાન પણ ડબ્બામાં લઈ ગયો અને માહી પણ ડબ્બામાં લઈ જશે. જો બતાવો, જો મગ છે ને ભાત છે. ભાત થોડાક જ વધ્યા છે એટલે હવે છે ને ભાત પાછા બનાવી નાખીશ મારા માટે. જીયાન પણ લંચમાં ભાત લઈ ગયો, મગ ભાત, અને માહી પણ એ જ લઈ જશે. અને આજે જીયાનની સ્કૂલમાં આજે રમત છે. હું લીંબુ ચમચી અને ખુરશીમાં રહી છું. જો તમને બતાવાશે તો બતાવીશ. જવો જીયાનને તાવ આવ્યો છે તો પછી હું જોડે જોડે સ્કૂલથી લઈ આવી હતી અને બહુ મજા આવી ગઈ હતી. આજે લીંબુ ચમચી રમ્યા ત્યાં અને કબડ્ડી રમ્યા ત્યાં. બહુ મજા આવી ગઈ. સંગીત ખુરશી પણ રમ્યા ત્યાં. અને તમને બતાવું માહી શું કરે છે. માહી, શું કર્યું બતા. ડ્રોઈંગ મસ્ત બનાવી. મહેંદી શીખે છે. બધું ફ્રી થઈને બધું શીખે છે. અને આજ તો સ્કૂલ પણ નહીં ગયા બેન મારી જોડે આવવા માટે. નહોતું જવાનું. જો ઘડિયાળમાં વાગ્યા છે 4 અને છે ને હવે 4 વાગી ગયા એટલે હવે મસ્ત મજાના કપડાં ને એવું બધું લેશું. અને હમણાં વાસણ ઘસવાવાળા બેન આવી જશે. ચલો હવે કપડાં લઈ લેશું. બિચારાની આંખ તો જો કેવી થઈ ગઈ. તાવ આવી ગયો ચોખાનું. પછી મોડા લેસન કરજો હા બટા. જો જીયાનને બહુ તાવ આવી ગયો છે. હજુ હોમવર્ક આપ્યું છે. શું કરીશું જીયાન? હોમવર્ક તો કરી નાખીશ ને બેટા. ચલો હમણાં દવાખાને લઈ જાઓ હા. 5 વાગે ખુલે એટલે ઓકે. દવા લેવી ને બેટા. માહી જો હજી ડ્રોઈંગ જ કરે છે. 4:30 વાગી ગયા. જો 4:30 વાગી ગયા છે ઘડિયાળમાં. ને આ મહારાણી અત્યારે વાસણ ઘસવા આવ્યા છે. સવારના વાસણ નથી ઘસ્યા, અત્યારે આવ્યા છે. આયા જોવો. ઓય શું કહો છો? કેમ સવાર નહોતા આવ્યા? તમે લેટા આવો તો હું શું તમે હતા જ નહીં ઘરે. હું આવીને ગઈ. તમે કરો નીલસ. કેવો ગયો આજનો દિવસ? મસ્ત મસ્ત ગયો. જીયાનને તાવ આવ્યો. દવાખાને નથી લઈ જવાનો? લઈ જવાનું. ક્યારે? રાત્રે? અત્યારે તો દવાખાને બહુ જ ભીડ હોય એટલે રાત્રે જ લઈ જવો પડશે. 9:30 એમ કંઈક લઈ જશું. અને પછી અત્યારે જમવામાં શું બનાવું છે? પૌવા બટેકા ખાઈ લેશો? તો આજે મસ્ત મજાના પૌવા બટેકા બનાવી નાખશું. અને જીયાને થોડાક એને ભાવે ને પૌવા બટેકા. મોઢું સારું છે જીયાને. હળવું ખાઈ લે એટલે પછી મસ્ત મજા આવશે. કેમ બહુ અવાજ કરો છો? વાસણ ચડાવવા તમારે? ચમચી પડી ગઈ હતી. અને જો મસ્ત મજાની ચા મૂકી દીધી છે અહીંયા. પાણી ઉકળે છે. હવે દૂધ નાખી દેશું હમણાં. ઉકળી જાય. તું શું કરે છે? આ ડબ્બીમાં બોલો બરફ જાય હોય. એમાં થોડો નીકળે પણ બરફ તોડી નાખ. હવે એ બરફ થોડો નીકળે. એ ડબ્બી તોડવી જ પડે તો જ એ થાય એમાં. નકર ન નીકળે. હે તોડી નાખ. તોડી નાખે. બરફ પીગળી ગયો બધો છે.
હવે જરી કેવો બરફ છે. ચાલ 1 2 3 સ્ટાર્ટ. અરે વાહ, મેં બનાવ્યું બહુ મસ્ત પિસ્તા બનાવીને પિસ્તાનું. પિસ્તા. સરસ નામ લખ્યું હે માઈ. જો બટેકા પૌવા બનાવે છે, બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. જો પૌવા પણ પલાળી દીધા છે. હવે ટમેટું ને બધું શાકભાજી ફટાફટ સુધારી નાખીએ. ચલો, તમારે ઝટપટ પૌવા બટેકા બનાવવા હોય ને તો પહેલાં તેલ મૂકી દેવાનું ને એમાં પછી બટેકા નાખી દેવાના. બટેકા તળાઈ જાય ને બધા એટલે છે ને પછી તમારે સીધો છે ને વઘાર કરી નાખવાનો. કાંઈ ઝંઝટ જ ન આવે. ચડવાનું દેવાનું તો પછી તળાઈ જાય એટલે સીધા વઘારી નાખવાનો આવે. હમણાં તળાઈ જશે અને 5 મિનિટમાં તમારા પૌવા બટેકા થઈ જશે. કમ્પ્લેટ. મને તો અત્યારે બહુ ભૂખ લાગી છે. મમ્મી બની ગયા પૌવા બટેકા? બની ગયા. જો મેં કીધું તું ને 5 જ મિનિટ થશે. બની ગયા. ચલો હા, હા, બહુ હવે જમી ભૂખ લઈએ. લાગી છે. ચલો. હવે જમી લઈએ. મસ્ત મજાનું જમી લીધું છે અને હવે જીયાન માટે દવાખાને જશું અને ડૉક્ટરને બતાવીશું. એને શરદી કફ થઈ ગઈ છે તો હવે દવા લઈ આવીશું, એટલે તાવ નથી ઉતરતો. અને મસ્ત મજાનું અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળીશું કાલે એક નવા વિડીયો સાથે. બાય બાય.